તો રાજકોટમાં આરોગ્ય વિભાગના ત્રીજા દિવસે પણ દરોડા દૂધની ડેરી પર આરોગ્ય વિભાગ ત્રાટક્યું છે, તપાસ કરી રહ્યું છે। 2 દિવસમાં 30 દૂધ ડેરીઓમાંથી નમૂના લેવામાં આવ્યા છે। તો રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી છે। સતત ત્રીજા દિવસે પણ અલગ અલગ ડેરીમાંથી નમૂના લેવામાં આવ્યા છે। દૂધની ડેરીઓ ઉપર દરોડા પાડી કાર્યવાહી થઈ રહી છે। ગાંધીનગરથી આદેશ છૂટ્યા બાદ ગુજરાતભરમાં મનપા અને નગરપાલિકા આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે અને દરોડા પાડી કાર્યવાહી કરી રહ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે રાજકોટથી જોડાયા છે। મયુર, સતત ત્રીજા દિવસે પણ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં રાજકોટમાં કેટલી ડેરીમાં કાર્યવાહી કરી નમૂના લેવામાં આવ્યા અને શું સામે આવ્યું? બિલકુલ ભાવિની, સતત ત્રીજા દિવસે આજે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ ડેરીઓની અંદરથી દૂધના જે નમૂનાઓ જે છે તે લેવામાં આવી રહ્યા છે। આજે મંગળા રોડ ઉપર જે આવેલી છે તો વિશાળ દૂધની ડેરી છે, ત્યાં અત્યારે આરોગ્ય વિભાગ પહોંચ્યો છે અને ત્યાંથી નમૂના લેવાની કામગીરી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે દૂધના અલગ અલગ નમૂના જે છે તેમને લઈને આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે। ગાંધીનગરથી રાજ્યભરમાં આ પ્રકારે દૂધને લઈને તપાસ હાથ ધરવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્યભરમાં આ પ્રકારે દૂધને લઈને અત્યારે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે દૂધની અંદર ભેળસેળયુક્ત મળતું હોય છે, તેમને લઈને આ આરોગ્ય વિભાગ છે તે કામગીરી કરતું હોય છે। અધિકારીઓ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, અત્યારે કઈ કઈ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને શું કાર્યવાહી? છેલ્લા ઘણા સમયથી આપણે દૂધના જે નમૂના લેવાઈ રહ્યા છે, આજે મંગળા રોડ ઉપરથી એક વિશાળ ડેરીમાંથી અમે તપાસ અર્થે ગયેલા છે, ત્યાંથી દૂધના નમૂના લીધા છે। સર, અત્યાર સુધીમાં કેટલા નમૂના લેવામાં આવ્યા છે અને કઈ કઈ જગ્યાએથી ભેળસેળ યુક્ત દૂધ જે છે તે મળી આવ્યું છે? અત્યાર સુધીમાં આપણે છેલ્લા આ વીકની અંદર 30 જગ્યાથી નમૂના લીધેલા છે, હાલ જ કામગીરી ચાલુ છે। સર, અત્યારે અહીંયા વિશાળ ડેરીમાંથી કઈ ભેળસેળ મળ્યું છે કે કઈ નમૂના જે લેવામાં આવ્યા છે? અત્યારે અમે અહીંયાથી છે ને દૂધના નમૂના લીધેલા છે ને પૃથ્થકરણથી લેબોરેટરીમાં મોકલીશું, પરિણામ આવે પછી ખબર પડશે કે એમાં શું છે। સર, પરિણામ ક્યારે આવશે? કારણ કે જે પ્રકારે અત્યારે નમૂના તો લેવામાં આવ્યા છે, પૃથ્થકરણ ક્યારે થશે? પૃથ્થકરણ અહીંથી મોકલ્યા પછી 15 દિવસની અંદર થઈ જતો અને ત્યાર પછી એનો રિપોર્ટ આવી જતો હોય છે। સર, ભેળસેળયુક્ત હોય તો અત્યારે કેવી રીતે ખબર પડશે? કારણ કે ત્યાં સુધીમાં તો ઘણું સુધી દૂધ જે છે તે વેચાઈ જતું હોય છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે। અત્યારે તો રિપોર્ટ આવે પછી આપણને ખબર પડે કે એમાં શું ભેળસેળ આવે છે કે એની ગુણવત્તામાં શું ફેરફાર છે। રિપોર્ટ આવે પછી આપણને ખબર પડશે। અત્યારે કઈ કઈ જગ્યાએ કામગીરી કરવામાં આવશે? હવે અત્યારે મંગળા રોડ પર કામગીરી ચાલુ છે અત્યારે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રિપોર્ટ સાહેબ તાત્કાલિક ન આવી શકે, કારણ કે જે પ્રકારે 15 દિવસનો તમે સમય કહી રહ્યા છો, તો 15 દિવસ સુધી રાહ લોકો જોશે, ત્યાં સુધી તો આ દૂધ વેચાતું રહેશે લોકોના। કદાચ આ ભેળસેળ હશે તો આરોગ્ય સાથે ચેડા પણ થશે ના, લેબોરેટરીમાંથી 15 દિવસ પછી 15 દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે અને રિપોર્ટ આવ્યા પછી જો ભેળસેળ જણાય તો આપણે એજ્યુડિકેશનની કાર્યવાહી કરતા હોઈએ છીએ। ત્યાં સુધી તો 15 દિવસ સુધી તો ત્યાં સુધી આ લોકો દૂધ પીતા રહેશે, તો એમની સામે તો આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સ્થળ ઉપર આપણે અત્યારે એવી છે ને આ મુજબની કોઈ તપાસ નથી થઈ શકતી। શંકાને આધારે આપણે નમૂનો લેતો હોય, રિપોર્ટ આવે પછી આપણને ખબર પડતો, ત્યાર પછી આપણે પ્રોસિજર આગળ કરતા હોઈએ। દૂધની અંદર કઈ ઇન્સ્ટન્ટ રિપોર્ટ આવે તે પ્રકારે કઈ જાણી ન શકાય? કારણ કે જે પ્રકારે અત્યારે તમે 30 જેટલી ડેરીઓમાંથી નમૂના લીધા છે, 15 દિવસ પછી તે નમૂનાનો રિપોર્ટ આવશે, ત્યાં સુધી તો કેટલું બધું દૂધ વેચાઈ જશે, ક્યાં ભેળસેળ યુક્ત હશે, કેવી રીતે ખબર પડે? ઇન્સ્ટન્ટ રિપોર્ટ માટે આપણી પાસે જે FSW વાન છે ને એ વાન મારફત આપણે અવારનવાર તપાસ કરતા હોય અને ત્યારે એવો જો કે સ્થળ ઉપર કંઈ જણાતો આપણે પ્રાથમિક રિપોર્ટ જણાતા હોય છે અને એવું કોઈ જણાતું હોય તો આપણે ત્યાંથી નમૂના લઈને આગળ મોકલતા હોય છે। FSW દ્વારા પ્રાથમિક તપાસ થતી હોય છે। આપણને જે FSW વાન આપેલી છે એમાં અમે સ્થળ ઉપર પણ તપાસ કરતા હોઈએ છીએ। અત્યારે 15 દિવસ સુધી આ નમૂના જે છે તે પૃથ્થકરણમાં મોકલવામાં આવતા હોય છે। 30 જેટલી ડેરીઓમાંથી અલગ અલગ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રકારે નમૂના લઈ અને જે FSLમાં મોકલવામાં આવતા હોય છે તેમને 15 દિવસ જેટલો સમય લાગે છે। સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રકારે 15 દિવસ બાદ તેમનું પૃથ્થકરણ થશે અને રિપોર્ટ આવશે, ત્યાં સુધીમાં તો કેટલું બધું દૂધ જે છે તે વેચાઈ જશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા પણ થશે। ભાવિની, આભાર માહિતી માટે।